પર્યાવરણ દિવસના સરકારી કાર્યક્રમમાં રાજકીય રંગ ચડાવવાના આક્ષેપે મહીસાગરમાં હોબાળો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે કડાણા તાલુકાના ઘરોડા ગામે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્ય પ્રવીણ પટેલે આક્ષેપ કર્યો હતો કે સરકારી કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ પક્ષનો ખેસ પહેરીને હાજર રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમને રાજકીય રંગ આપવામાં આવ્યો હોવાનો પ્રશ્ન ઊભો થયો છે. પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસનો કાર્યક્રમ સરકારી કાર્યક્રમ છે અને તેમાં કોઈ રાજકીય પક્ષના પ્રતિનિધિ અથવા ઓળખ સાથે હાજરી આપવી યોગ્ય નથી. તેમણે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સમક્ષ કાયદાકીય મુદ્દાઓ ઉઠાવી રજૂઆત કરી હતી અને આવા કાર્યક્રમોમાં તટસ્થતા જળવાઈ રહેવી જોઈએ તેવી માંગ કરી હતી. સાથે જ પ્રવીણ પટેલે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્ય હોવા છતાં તેમને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જેને લઈ તેમણે વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પ્રવીણ પટેલે સ્થળ પર વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, જે બાદ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. હાલ આ મામલે સંબંધિત વિભાગ અથવા અન્ય પક્ષ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. સર્વને ગઈકાલે જે વિશ્વ પર્યાવરણ દિવસ ગયો તો બધાને મારા પ્રણામ, જય જોહર, રામ રામ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે કાર્યક્રમ કરવામાં આવ્યો, જે સોશિયલ મીડિયાથી ગઈકાલે જે કાર્યક્રમો જોયા, જંગલ ખાતા મારફતે જ કરવામાં આવ્યા છે તમામ કાર્યક્રમો, અને એ કાર્યક્રમોમાં ભારતીય જનતા પાર્ટીના ખીસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો જ્યારે આવા કાર્યક્રમોની અંદર ખીસ નાખીને જાય છે, તો આ સરકારનો કાર્યક્રમ છે. પર્યાવરણ બચાવવાની વાત કરવાની હોય છે, જનતાને પર્યાવરણ વિશે જાગૃત કરવાની વાતો કરવાની હોય, એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવામાં આવે છે. એમના ખીસ પહેરી અને ખુલ્લેઆમ સંગઠનના માણસો તેઓ ગળી જાય છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને કોઈ આમંત્રણ આપવામાં આવતું નથી. મને પણ આમંત્રણ નહોતું મળ્યું. મને પણ ખબર પડતા હું એ કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે ગયો, પણ મને પણ 2 મિનિટ એવું લાગ્યું કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે કે સરકારી કાર્યક્રમ છે. મારે પણ ચોખવટ કરવી પડી. જંગલ ખાતાના અધિકારીઓને પણ હું વિનંતી કરું છું કે તમે પણ કઠપૂતળી બની અને ભારતીય જનતા પાર્ટી જે કામ કરી રહી છે સરકારી કાર્યક્રમોમાં, જે મત માગવાનું અને લુભામણી વાતો કરવાની, તમે પણ આવા ભાષણો માટે મારો પૂરેપૂરો વિરોધ છે. સરકારી કાર્યક્રમ છે, જે હેતુથી કરવામાં આવ્યો છે તે હેતુથી કરો, અન્ય હેતુઓની વાત નથી કરો. અન્ય હેતુઓની વાત કરવી હોય તો કડાણા તાલુકાના આદિવાસી સમાજને દાખલા નથી મળતા. કરો ને વાત, આપો ને દાખલા, કેમ નથી આપતા? તેઓ ઘડી એવું કહેવાય છે કે 12 વર્ષ પહેલાં ડુંગરો ઉપર બિલકુલ બોલાદ ડુંગર હતા, એક પણ ડુંગર ઉપર વૃક્ષ નહોતું. આવું હળહળતું જૂઠું ભાષણ તમે કરો છો. આ આદિવાસી પ્રજાને ભ્રમિત કરવાનું કામ નથી કરો. ખરેખર જે હેતુથી કાર્યક્રમ કરવામાં આવે છે તે હેતુસર જ કાર્યક્રમ કરો, એની ગરિમા જળવાય. અને જંગલ ખાતાના જે તે મંત્રમુગ્ધ થઈને જે સાંભળવાવાળા જે અધિકારીઓ તેઓ હતા, એમને પણ મારી વિનંતી છે કે તમે આવું ભાષણ કરનારાઓને રોકો. તમારી ફરજમાં આવે છે, તમે આવું ભાષણ કરવાવાળાને રોકો. અને ના રોકવા હોય ને તમને પણ ગમતું હોય તો નોકરી પરથી રિઝાઇન આપી અને ભારતીય જનતા પાર્ટીનો ખીસ પહેરી અને તમે પણ મેદાનમાં આવી જાઓ, તો અમને ખબર પડે કે અમારે કોની સાથે લડવાનું છે.